તો સમાચારોમાં આગળ વાત કરીએ તો ભરૂચમાં વધતા હવા પ્રદૂષણ વિશે રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રીનું મૌન. અંકલેશ્વર સ્થિત જીપીસીબી ઓફિસના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી. ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખો અને અધિકારીઓ સાથે આ બેઠક યોજાઈ હતી. અંકલેશ્વરમાં વધતા એક્યુઆઈ રેટ વિશે પ્રશ્ન પૂછતા તેઓ બોલ્યા હતા. પ્રવીણ માળી બોલ્યા હતા. તો અંકલેશ્વરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 જ છે. મોટા શહેરોમાં હવા પ્રદૂષણ અને કાર્યવાહી અંગે બોલવાનું ટાળ્યું હતું. જ્વાળામુખી ફાટવા બાબતે પૂછતા અંકલેશ્વરની વાત કરો તેવું કહ્યું હતું. For your kind information, AQI is under the 200 અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે, જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો AQI પણ ભેગો ગણાતો હોય છે. We cannot consider as the GIDC is the cause of the AQI increase. સર, મોટા મોટી સિટી સુરત સિટીમાં AQI મશીનો બંધ છે અને કેટલીક જગ્યાએ છે નથી, તે બાબતે શું? અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસી ની ચર્ચા કરવા માટે આવ્યો છું. થેન્ક યુ. સર, ઇથોપિયાની અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર ક્લાઇમેટની અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે, શું એટલે સરકારનું શું? Still not anything information about this.